ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આના પહેલાના લેક્ચર્સમાં આપણે જોઈ ગયા કે અવલોકનોની ત્રુટિઓનો અંદાજ કેવી રીતે મેળવવાનો. એના માટેના આપણે એક કે બે દાખલાઓ પણ ગણી ગયા. શું કહ્યું હતું ત્રુટિના અંદાજ માટે? કે પહેલા તો એ જે અવલોકનો આપેલા છે એમાં અવલોકનોનું સાચું મૂલ્ય, એટલે કે ટૂંકમાં અવલોકનોનું સરેરાશ મૂલ્ય શોધવાનું. એટલે સરેરાશ મૂલ્યને આપણે સાચું મૂલ્ય ગણવાનું. ત્યાર પછી દરેક અવલોકન માટે એ સાચા મૂલ્ય અને માપેલા મૂલ્ય એ બે વચ્ચેનો તફાવત લઈએ એટલે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળે. આવી દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળે. જો સાચું મૂલ્ય વધારે હોય અને માપેલું મૂલ્ય ઓછું હોય તો ત્રુટિ આપણે ધન કહીએ. સાચું ઓછું અને માપેલું વધારે તો ઋણ કહીએ. પણ આપણે જે અહીંયા આગળ નિરપેક્ષ ત્રુટિ લેવાની એ માત્ર એના ધન મૂલ્યો જ લેવાની. એટલે એક વખત દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળી જાય પછી એ બધા અવલોકનોની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લેવાની. એટલે કે અવલોકનની વ્યક્તિગત રીતે મળતી નિરપેક્ષ ત્રુટિઓના ધન મૂલ્યોના સરેરાશ મૂલ્ય શોધવાનું. એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે. એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિને તમે અવલોકનના સાચા મૂલ્ય વડે ભાગી નાખો એટલે તમને અવલોકનની સાપેક્ષ ત્રુટિ મળે. અને સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણીએ તો એની પ્રતિશત ત્રુટિ મળે. એટલે આ રીતે દરેક પરિણામમાં આપણે પ્રતિશત ત્રુટિને સાથે દર્શાવતા હોઈએ છીએ. આ ત્રુટિઓનો અંદાજ કેવી રીતે મેળવવો એની વાત કરીએ. હવે જરૂરી નથી કે આપણા પ્રેક્ટિકલના કાર્ય દરમિયાન આપણે માત્ર કોઈ એક જ ભૌતિક રાશિનું માપન લેતા હોય ને એના જ અવલોકનો લેતા. એટલે આવા એક કરતા વધારે ભૌતિક રાશિઓના માપનો લેતા હોય. ઉદાહરણ તરીકે મારે જો અહીંયા આગળ કોઈ આપેલા ઘન કે આપેલા પદાર્થનું મારે કદ શોધવું હોય તો કદ માટે લંબાઈ શોધવી પડે. એટલે લંબાઈના અવલોકન લઉં, પહોળાઈના અવલોકન લઉં, ઊંચાઈના અવલોકન લઉં. હવે ત્રણેયના કંઈક ગુણાકાર કરું એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર કરું ત્યારે કદ મળે. તો લંબાઈના માપનમાં ત્રુટિ હોય એની પણ અસર મળે, પહોળાઈના માપનની ત્રુટિની પણ અસર થાય, ઊંચાઈના માપનની ત્રુટિની પણ અસર થાય. અને બધી ત્રુટિઓનું સંયોજન થઈ અને એ અંતિમ પરિણામમાં મને કંઈક ત્રુટિ જોવા મળે. તો આ રીતે મારે ત્રુટિઓના સંયોજન જોઈતા હોય એમાં બે પ્રકારના સંયોજન ખાસ તો વિચારવાના. એક તો કે કોઈ અંતિમ અવલોકન એક કરતા વધારે અવલોકનોના સરવાળા કે બાદબાકી વડે મળતું હોય, એટલે કે સરવાળા કે તફાવત વડે મળતું હોય તો અંતિમ પરિણામમાં ત્રુટિ કેવી રીતે શોધવી. અને બીજું કે એ અંતિમ પરિણામ એ બે કે વધારે અવલોકનોના ગુણાકાર કે ભાગાકાર વડે મળતું હોય તો એના ઉપરથી અંતિમ પરિણામની ત્રુટિ કેવી રીતે શોધવી. આ બે વસ્તુ આપણે ખાસ જોવાની. તો પહેલા જોઈએ કે કોઈ પરિણામ એ એક કરતા વધુ અવલોકનોના સરવાળા કે બાદબાકી વડે મળતું હોય તો અંતિમ પરિણામની ત્રુટિ કેવી રીતે મળે. તો જુઓ કે ધારો કે કોઈ પ્રયોગ દરમિયાન મળતું અંતિમ અવલોકન અથવા અંતિમ પરિણામ એને સી કહો. એ બે જુદા જુદા અવલોકનો A અને B ના સરવાળા કે બાદબાકી થી હોય.
એટલે આવી રીતે અંતિમ પરિણામે બે અવલોકનોના સરવાળા કે બાદબાકીથી મળે છે. એટલે કે અહીંયા અંતિમ પરિણામ C બરાબર A સરવાળાથી મળતું હોય તો પ્લસ, બાદબાકીથી મળતું હોય તો માઈનસ. એટલે A પ્લસ ઓર માઈનસ B આ પ્રમાણે અંતિમ પરિણામ મળે છે. ચાલો આને કહું સમીકરણ 1. હવે જો કે જો A અને B ની એટલે એ બે અવલોકનોની નિરપેક્ષ ત્રુટીઓ એ અનુક્રમે ડેલ્ટા A અને ડેલ્ટા B હોય. તેમજ C ની નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા C હોય તો ત્રુટી સાથે સમીકરણ 1 નીચે મુજબ લખી શકાય. જો મારે એને ત્રુટીની સાથે દર્શાવીને લખવું હોય તો હવે C ના બદલે મારે શું લખવાનું છે કે C પ્લસ ડેલ્ટા C. ઓફકોર્સ એ પ્લસ ઓર માઈનસ લેવાના હોય પણ આપણે જે અહીંયા આગળ ત્રુટી શોધવાના છીએ એ તો અંતિમ પરિણામની મહત્તમ સંભવિત ત્રુટી શોધવી છે. એટલે એમાં આપણે કઈ બાદબાકી લેવાનો સવાલ જ નથી આવતો. એમ A ને ત્રુટી સાથે દર્શાવવું તો A પ્લસ ઓર માઈનસ ડેલ્ટા A. એમ B ને ત્રુટી સાથે દર્શાવવું તો B પ્લસ ઓર માઈનસ ડેલ્ટા B. હવે આને સાદુરૂપ આપીએ તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે A પ્લસ ઓર માઈનસ B પ્લસ ઓર માઈનસ ડેલ્ટા A પ્લસ ઓર માઈનસ ડેલ્ટા B. હવે જો સમીકરણ 1 નો ઉપયોગ કરો તો A પ્લસ ઓર માઈનસ B ની જગ્યાએ તમે C લખી શકો. એટલે આનો અર્થ એ કે C પ્લસ ઓર માઈનસ ડેલ્ટા A પ્લસ ઓર માઈનસ ડેલ્ટા B. ક્યાંથી આવ્યું તો કે સમીકરણ 1 પરથી. ચાલો એક કિંમત મૂકશો એટલે હવે C બંને બાજુથી કોમન નીકળે અને માટે ડેલ્ટા C બરાબર ડેલ્ટા A પ્લસ ઓર માઈનસ ડેલ્ટા B લખાય. અને માટે મહત્તમ સંભવિત ત્રુટિ માટે મહત્તમ સંભવિત ત્રુટિ માટે શું લખી શકાય? ડેલ્ટા C બરાબર ડેલ્ટા A પ્લસ ડેલ્ટા B. કારણ કે ત્યાં મારે બાદબાકી કરવાની છે જ નહીં. એટલે આ રીતે આ સમીકરણ 2 ઉપરથી અંતિમ પરિણામની મહત્તમ સંભવિત ત્રુટિ મળે. માટે અહીંયા શું કહી શકાય કે જો કોઈ અંતિમ પરિણામ એક કરતા વધારે અવલોકનોના સરવાળા કે બાદબાકી વડે મળતું હોય તો અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ તે અવલોકનોની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય. એટલે કે અહીંયા આગળ માટે હું લખી શકું કે આમ જો કોઈ પરિણામ એક કરતા વધારે રાશિઓના
સરવાળા કે બાદબાકી વડે મળતું હોય તો અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ તે દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી એટલે આ રીતે આ નિરપેક્ષ ત્રુટિ આપણે સરવાળા કે બાદબાકી વાળા કિસ્સામાં શોધી શકીએ. જો ફરીથી શું કહ્યું આપણે કે જો કોઈ પરિણામ એક કરતા વધારે રાશિઓના સરવાળા કે બાદબાકી વડે મળતું હોય તો એ અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ એ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય. એટલે આ આપણી પાસે સરવાળા કે બાદબાકીના કિસ્સામાં અંતિમ પરિણામની ત્રુટિ કેવી રીતે શોધી શકાય આ એની વાત થઈ. ટૂંકમાં તમારે એ અંતિમ પરિણામમાં નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે પરિણામ એક કરતા વધુ રાશિઓના સરવાળાથી મળે છે કે બાદબાકીથી એ ધ્યાનમાં લેવાનું નથી. તમારે તો જે અવલોકનો છે એની નિરપેક્ષ ત્રુટિઓના માત્ર સરવાળાઓ લઈ અને અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ શોધવાની છે. એટલે આ સરવાળા કે બાદબાકીનો કિસ્સો. ચાલો હવે બીજો કિસ્સો આપણે જોઈશું કે જેમાં ગુણાકાર કે ભાગાકાર એનો અર્થ એ કે કોઈ પરિણામ જે છે એ એક કરતા વધારે રાશિઓના ગુણાકાર કે ભાગાકાર વડે મળતું હોય તો એ અંતિમ પરિણામમાં ત્રુટિ કેવી રીતે ગણી શકાય. તો અહીંયા આગળ આની જેમ જ કહી શકીએ કે જો પ્રયોગનું અંતિમ પરિણામ દાખલા તરીકે સી બે રાશિઓ એ અને બી ના ગુણાકાર કે ભાગાકાર થી મળતું મળે છે. એટલે કે અહીંયા સી બરાબર a into b છે. ચલો આ આપણી પાસે ફરી પાછું આને હું કહું સમીકરણ નંબર આપણું 3. તો આ ગુણાકાર ભાગાકારમાં c બરાબર a ગુણ્યા b છે. હવે આ પરિણામોને આપણે અહીંયા ત્રુટિ સાથે દર્શાવીએ તો આ પરિણામોને અથવા તો આ અવલોકનોને નિરપેક્ષ ત્રુટિઓ જો ડેલ્ટા a ડેલ્ટા b અને ડેલ્ટા c હોય તો હું આમ લખી શકું c પ્લસ ઓર માઇનસ ડેલ્ટા c બરાબર a प्लस और माइनस डेल्टा ए इंटू बी प्लस और माइनस डेल्टा बी. એટલે ત્રુટિઓ સાથે લખે. ચલો આને સાદુરૂપ આપું તો અહીંયા a into b પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a
પ્લસ ઓર માઇનસ ડેલ્ટા, હવે જો b વડે ગુણાકાર કર્યો તો a ઇન્ટુ b, પછી b વડે અહીંયા ગુણાકાર કર્યો એટલે ડેલ્ટા a ઇન્ટુ b. હવે ડેલ્ટા b વડે ગુણાકાર કરીએ તો a ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b. હવે અહીંયા આ c બરાબર a ઇન્ટુ b નો ઉપયોગ કરી શકાય. એટલે a b અને c બે બાજુથી કેન્સલ થયા ને માટે આપણે લખી શકીએ કે ડેલ્ટા c બરાબર b ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b. ચલો હવે બંને બાજુએ હું c વડે ભાગી નાખું એટલે કે અહીંયા બંને બાજુ c બરાબર ab વડે ભાગતા. આ તો આપણો ગણિતનો સામાન્ય નિયમ છે કે કોઈ પણ સમીકરણને એક જ સંખ્યા વડે બંને બાજુએ જો ભાગતા હોય કે ગુણતા હોય તો એ એની જે સમાનતા છે બદલાતી નથી, એટલે કે બંને સમાન રહે. પરિણામે અહીંયા લખી શકાય કે ડેલ્ટા c અપોન c બરાબર b ડેલ્ટા a અપોન ab પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b અપોન ab પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b અપોન ab. હવે અહીંયા જુઓ કે તમે ભૂલમાં સામાન્ય ગણિતના નિયમ પ્રમાણે આ c અને c કેન્સલ કરશો. એ ન કરતા, કારણ કે અહીંયા ડેલ્ટા ગુણ્યા c નથી. ડેલ્ટા c એટલે c ના આ ત્રુટિની અંદર મળતી નિરપેક્ષ ત્રુટિ, એટલે કે એના સાચા મૂલ્ય અને માપેલા મૂલ્યના તફાવત છે. માટે અહીંયા એ રીતે કોમન કાઢવાનો કોઈ પ્રયત્ન કરશો નહીં. હા, આ બાજુ સામેની બાજુ b એટલે ભૌતિક રાશિ છે, આ b ભૌતિક રાશિ છે એટલે આ b અને b કેન્સલ થઈ શકે. આ તો ડેલ્ટા a એટલે એનો તફાવત છે, એમ અહીંયા a કેન્સલ થાય. અહીંયા જુઓ તો આને તમે અવગણી શકો. કારણ કે ડેલ્ટા a એટલે નાનું માપ છે, સૂક્ષ્મ છે. ડેલ્ટા b પણ સૂક્ષ્મ છે. પરિણામે બે નો ગુણાકાર એના કરતા પણ નાનો થાય અને એને પાછું ab એટલે મોટી સંખ્યા વડે ભાગીએ છીએ એટલે બાકીના પદોની સરખામણીમાં એ પદને અવગણી શકાય. એટલે કે હું આમ કહી શકું કે ડેલ્ટા a અને ડેલ્ટા b સૂક્ષ્મ હોવાથી એ ડેલ્ટા a અપોન a વત્તા ડેલ્ટા b અપોન b ની સરખામણીમાં ડેલ્ટા a ડેલ્ટા b અપોન ab ને અવગણી શકાય. માટે આપણને આ પરિણામ મળે કે ડેલ્ટા c અપોન c બરાબર ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b, કે જે મહત્તમ સંભવિત ત્રુટિ માટે. એટલે આમ મહત્તમ સંભવિત ત્રુટિ એના માટે હું આ લખી શકું. એટલે આ મારું સમીકરણ નંબર 4. તો હવે સમીકરણ 4 શું કહે છે કે જ્યારે કોઈક ભૌતિક રાશિના અંતિમ પરિણામ એ એક કરતા વધારે રાશિઓના ગુણાકાર કે ભાગાકાર વડે
યાદ રાખજો, જે નિયમ ગુણાકારમાં લાગુ પડે છે એ ભાગાકારમાં પડે, જે નિયમ સરવાળામાં લાગુ પડે છે એ બાદબાકીમાં પડે. એટલે આ રીતે ગુણાકાર હોય કે ભાગાકાર, એના વડે જો અંતિમ પરિણામ મળતું હોય તો અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા સી અપોન સી એટલે એની સાપેક્ષ ત્રુટિ, અથવા તો એને એની આંશિક ત્રુટિ પણ કહેશે. એટલે અંતિમ પરિણામની આંશિક ત્રુટિ એ અવલોકનોની આંશિક ત્રુટિઓના સરવાળા જેટલી હોય. અહીંયા આગળ યાદ રાખજો, આ ડેલ્ટા એ નથી છેદમાં, આ છેદમાં શું છે? એ. એટલે આ ડેલ્ટા એ અપોન એ છે. એટલે આ અહીંયા આગળ આપણને અંતિમ પરિણામ આ રીતે મળે. તો હવે આના ઉપરથી આમ કહી શકાય કે આમ કોઈ અંતિમ પરિણામ એક કરતા વધારે રાશિઓના ગુણાકાર કે ભાગાકાર વડે મળતું હોય તો અંતિમ પરિણામની આંશિક ત્રુટિ એટલે સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ અવલોકનોની આંશિક ત્રુટિઓના એટલે કે સાપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય. આપણને ત્રુટિઓના ગુણાકાર કે ભાગાકાર માટેનો નિયમ મળે. એટલે જે પણ અહીંયા આગળ નિયમ આપણા માટે ગુણાકારના કિસ્સામાં છે એ જ નિયમ આપણે ભાગાકારના કિસ્સામાં લાગુ પડે. હવે માનો કે કોઈ પરિણામ આવી રીતે મળે છે, એટલે કે હવે ત્રીજો કિસ્સો એવો જોઈએ કે જ્યાં ઘાત આવતી હોય, કે ધારો કે અંતિમ પરિણામ સી બરાબર a સ્ક્વેર d ક્યુબ અપોન d સ્ક્વેર આના વડે મળે છે. તો આવા કિસ્સામાં આપણે ગણતરી કઈ રીતે કરાય? માટે હું આમ કહી શકું કે c a d ક્યુબ છે એટલે 3 વખત ગુણાકાર, d સ્ક્વેર છે એટલે 2 વખત ગુણાકાર. તો હવે જ્યારે હું ત્રુટિઓ સાથે લખું તો c, હવે અહીંયા ગુણાકાર અને ભાગાકાર છે માટે ગુણાકાર ભાગાકારનો નિયમ લાગુ પાડો તો ડેલ્ટા c અપોન c. ચલા ગુણાકાર છે એટલે બધા સરવાળા થાય, એટલે ડેલ્ટા a અપોન a વત્તા ડેલ્ટા a અપોન a. 2 વખત ગુણાકાર છે, b અને 3 વખત ગુણાકાર છે એટલે ડેલ્ટા b અપોન b વત્તા ડેલ્ટા b અપોન b વત્તા ડેલ્ટા b અપોન b. હવે ગુણાકાર હોય કે ભાગાકાર, મારે તો આંશિક ત્રુટિઓના સરવાળા જ લેવાના છે. એટલે d રાશિ ભલે છેદમાં હોય તો પણ એની આંશિક ત્રુટિઓ તો સરવાળા જ લેવાના. એટલે ડેલ્ટા d અપોન d વત્તા ડેલ્ટા d અપોન d. આનો અર્થ એ કે ડેલ્ટા c અપોન c બરાબર 2 ગુણ્યા ડેલ્ટા a અપોન a વત્તા 3 ગુણ્યા ડેલ્ટા b અપોન b
વત્તા 2 ગુણ્યા ડેલ્ટા ડી અપોન ડી. તો અહીંયા જોઈ શકશો કે આપેલા અંતિમ પરિણામના સૂત્રમાં જેમ ભૌતિક રાશિનો ઘાત વધારે એમ એ રાશિને કારણે ઉદ્ભવતી ત્રુટિ વધારે મળે. પરિણામ એ આવે કે મારે જ્યારે અંતિમ પરિણામમાં ચોકસાઈ વધારે જોઈતી હોય તો જે રાશિનો ઘાત વધારે હોય એ રાશિને મારે વધારે ચોકસાઈથી માપવી પડે. એટલે કે અહીંયા આગળ હું કહી શકું કે આમ કોઈ પરિણામ એક કરતા વધુ રાશિઓના ગુણાકાર કે ગુણાકાર અને ભાગાકાર ત્યારે જે રાશિનો ઘાતાંક વધારે તેને કારણે ત્રુટિનું પ્રમાણ વધારે મળે છે. એટલે કે અંતિમ પરિણામમાં ત્રુટિ એ આપેલી રાશિના આપેલા અવલોકનના ઘાત જેટલી વખત ત્યાં અંદર ઉમેરાય છે. એટલે કે અંતિમ પરિણામમાં અવલોકનની એના ઘાતાંક જેટલી વખત તેને કારણે ત્રુટિ ઉમેરાય છે. માટે આપણે યાદ રાખવાનું કે જે ભૌતિક રાશિની ઘાત વધારે હોય આપેલા સૂત્રમાં જે ભૌતિક રાશિની ઘાત વધુ હોય એ ભૌતિક રાશિને આપણે વધારે ચોકસાઈપૂર્વક માપવી પડે. એટલે આ આપણને ત્રુટિઓના સંયોજનમાં એના સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકારથી અંતિમ પરિણામમાં શું અસર જોવા મળે એના વિશેની વાત થઈ. ચાલો તો આજના આપણા લેક્ચરમાં આપણે શું જોયું કે પહેલાં તો ત્રુટિઓમાં અવલોકનના સરવાળા કે બાદબાકીમાં શું થાય. તો જો કોઈ અંતિમ પરિણામ એક કરતાં વધારે અવલોકનોના સરવાળા કે બાદબાકી વડે મળતું હોય તો અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ એ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય. બીજા કિસ્સામાં ગુણાકાર ભાગાકાર લેવાય અને ગુણાકાર ભાગાકાર હોય તો શું કહી શકાય કે અંતિમ પરિણામની સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ એ અવલોકનોની આંશિક ત્રુટિઓના સરવાળા જેટલી હોય. ત્રીજી વસ્તુ કે જો કોઈ સૂત્રમાં કોઈ ભૌતિક રાશિનો ઘાત એક કરતાં વધુ હોય કે એક કરતાં જુદો હોય તો કોઈ પણ રાશિનો જે ઘાતાંક હોય એટલી વખત એને કારણે આંશિક ત્રુટિ પરિણામમાં ઉમેરાતી જાય. પરિણામે આપણે કહી શકીએ કે અહીંયા જે ભૌતિક રાશિનો ઘાતાંક વધારે હોય એ ભૌતિક રાશિ આપણે વધારે ચોકસાઈથી માપવી પડે તો અંતિમ પરિણામમાં ચોકસાઈ વધે. એટલે આ ત્રુટિઓના સંયોજનની વાત છે. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે બીજો એક અગત્યનો ટોપિક એટલે કે
અહીંયા એ આપણે જોઈશું સાર્થક અંક, અને સાર્થક અંક વિશેની વાત કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.